બે જણાવો. આપણે જ્યારે બહુમાનનો ચડાવો થયો, બહુમાન થઈ ગયું, ઓલમોસ્ટ બધા બહુમાન થયા, પણ ખરેખર કહું જે સંઘે ભલે એ લોકો ત્યાં ભણ્યા નથી પણ કહેવાય છે શું ખબર, યુકેના જ. તો મારી વિનંતી છે મહાવીર ફાઉન્ડેશનને, આવો ને છેલ્લું તમે તિલક કરો, પછી અહીંયાથી જાય. તમારું બહુમાન બાકી છે એટલા માટે જ આ કદાચ રહી ગયું હશે, મે બી. આવી જાઓ અને પછી અહીંયાથી લોકો વિદાય. અમારે બનવું છે અણગાર હવે, બહેનો આવજો. હા, જે મહાવીર ફાઉન્ડેશન જે યુકેની સાવિકાઓ છે બધા. શ્રાવિકા લંડન થી આવેલા બધા પ્લીઝ મહાવીર ફાઉન્ડેશન સંઘમાંથી પ્રણામ સર્વેને. આજે ભિવંડીની ભવ્ય ભૂમિ ઉપર જે આનંદનો મહોત્સવ ચાલી રહ્યો છે, ખૂબ જ ગર્વ છે કે અમે સૌ લંડનવાસી આ અનમોલ ક્ષણ નિહાળી રહ્યા છે. અને અમારા શીલ અને સંયમભાઈ જે દીક્ષા માર્ગે કાલે આગળ વધી રહ્યા છે, સંસાર છોડી રહ્યા છે, અમારી આંખોની સામે એમને ઉછળતા જોયા છે. જ્યારે 3 મહિનાના 4 મહિના હતા ત્યારે સોનલબેન પરેશભાઈ લઈને આવતા હતા. દેરાસરમાં સ્નાત્ર પૂજા ચાલતી હોય, ખૂબ ખૂબ પૂજાઓ ચાલતી હોય, એમાં એ લોકો ભૂલકાઓ ત્યાં રમતા હોય અને ધર્મનું સિંચન થતું હતું. અમારી પાઠશાલાના ટીચરો એમને જે શિક્ષણ આપતા હતા થોડું કેમ કે ખૂબ જ નાના હતા, એ જોઈને અમને એવું થાય કે શું સિંચન થયું હશે. અને એ ભૂમિ ઉપર કે જ્યાં બધી જાતના પાપ થતા હોય, પણ હવે એવું ફીલ થાય છે કે ભૂમિ કંઈક અલગ જ છે. શીલ અને સંયમે જે માર્ગ અપનાવ્યો છે એના ઉપરથી એવું કહી શકાય કે લંડન પણ હવે ઇન્ડિયાની જેમ આગળ વધી રહ્યું છે, ધર્મ માર્ગે, જૈન શાસનના માર્ગે. ખૂબ જ ધન્યવાદ સકલશ્રી સંઘ, ભિવંડી સંઘ, સર્વે સાધુ સાધુજીઓને અમને આ ઓપોર્ચ્યુનિટી આપી કે અમારા સંઘના બે મુમુક્ષુઓ આ માર્ગે આગળ વધે છે. અને શીલ અને સંભૈયા અમને આખા સકલશ્રી સંઘને, મહાવીર ફાઉન્ડેશનને એવા આશીર્વાદ આપો કે અમે પણ એ ભૂમિ છોડી આર્ય ભૂમિ પર આવીએ અને સંયમ માર્ગને આગળ ધારણ કરીએ. એવી કંઈક એવા આશીર્વાદ આપો શ્રી સકલ સંઘને. ના, સંઘમાં મહાવીર ફાઉન્ડેશન સંઘમાં આસ્થાબેન, શીલ અને સંયમભાઈ. અંકુરભાઈ આપે આવું જ પડશે ત્યાં, એના માટે પણ હું ખાસ વિનંતી કરું સકલશ્રી સંઘ આપણે બધા જોડાઈ શીલભાઈ સંયમભાઈને આપીએ. અને બે શબ્દ અમારા પાઠશાલાના ટીચર અને અમને પણ ધર્મરાગી બનાવવા વાળા શ્રી સર્વોપ ગુરુ ને વિનંતી કરીશ કે તમે બી બે શબ્દ આ પ્રસંગે પ્લીઝ જણાવો. અંકુરભાઈ એમ કીધું કે 3 થી 5 કરજો. આ લોકોના પરિવારને છોડીને 3 થી 5 કરજો. આજે શકલશ્રી સંઘ અહીંયા બેઠો છે. મારી તો એવી ભાવના છે કે પાઠશાળાની અંદર એટલું શાસન પ્રત્યેનો રાગ વધારું કે 3 થી 5 નહીં 3 થી 100 કરવાની મારી ભાવના છે. જો આપ સંઘ સોરી ના લેવાય, એક તમને બહુ મજા એક રહી ગઈ લાઈન. આપણને ઘણી વાર થાય કે આપણે નથી બોલતા કે ભિવંડીની પાઠશાળા જેમાંથી 10 દીક્ષા થઈ, સાલું કોઈ એમ કે લંડનની પાઠશાળામાંથી 16 દીક્ષા થઈ. શબ્દ કેટલો સારો લાગે ને. એક લાઈન કહું, એમને વર્ષિતપ કર્યો, લાસ્ટ યર હતો ને, લાસ્ટ યર વર્ષિતપ કર્યો. ત્યાં મેં ગઈકાલે કીધેલું જાતે બધું કરતા. આપણે ત્યાં તો ફૂલ ફેસિલિટી હતી પણ જાતે કરતા. એમને કર્યો ને એમને ખો આપી. ક્યાં ગયા? આ રહ્યા. આમની પરિસ્થિતિ નહોતી ત્યાં બેસીને વર્ષિતપ કરવો, છતાં કીધું કે ના, ગિફ્ટ રૂપે શું શબ્દ વાપર્યો? ખો, આપણી ભાષામાં ખો. અને એમને ચાલુ કર્યો છે સૌરભભાઈના શ્રાવિકા છે, એમને પણ વર્ષિતપ ચાલુ કર્યો ને કરાવ્યો પરેશભાઈ.
મને એમ થાય કે ત્યાં બેસીને આ લોકો શું ધર્મ આરાધનામાં જોડાયા છે. ખરેખર એકવાર તાલીઓથી સેલ્યુટ છે આ લોકોને વધાવો. અદ્ભુત ભક્તિ કરે છે. આપણને એવું લાગે કે શું છે, ત્યાં પણ આ લોકો આવી જ રીતે દેરાસરમાં ઉપાશ્રયમાં જે ક્ષણ મતલબ મળે છે દિલથી ભક્તિ અને આરાધના કરે છે. છેલ્લે સૌરભભાઈની 2 શબ્દોની કાઢી સાંભળી પછી તિલક અને બહુમાન અને અહીંયાથી વિદાય. હા, અમારા લંડન શ્રી સંઘની અંદર હજી એક વર્ષિતપ છે જયશ્રીબેન. એટલે તમને એવું લાગતું હોય ને કે લંડન છે જ અનાર્ય, ના નથી, પણ અમે પણ તમારે પગલે પગલે ઘણું બધું કરતા આવ્યા છે, માટે તમે પણ કંઈક છોડવાનું રાખતા નહીં. છેલ્લી વાત, મને ઘણા બધાએ કીધેલું હતું કે અંકુરભાઈ કે સૌરભભાઈ આજે કંઈક લેજો. મેં કીધું અંકુરભાઈ માઇક આપે તો લઈશ. એટલે હાથે અંકુરભાઈના મળ્યું છે. સંયમ આમ તો છે ને આ લોકો બધું છોડીને અહીંયાથી જવાના છે, પણ જે ભૌતિક આપણને ગમતી વસ્તુ છે ને આપણે છોડી નથી શકતા. આજે એના માધ્યમે આ બંને દીકરાઓને નવાજવા છે. સંયમ ઇઝ નોકિયા કનેક્ટિંગ પીપલ, સંયમ ઇઝ એપલ થિંક ડિફરન્ટ, સંયમ ઇઝ સંયમ ઇઝ અમૂલ બટર utterly delicious, સંયમ ઇઝ થમ્સ અપ ટેસ્ટ ધ થંડર, સંયમ ઇઝ સ્પ્રાઇટ સીધી બાત નો બકવાસ, સંયમ ઇઝ મેન્ટોસ દિમાગ કી બત્તી જલા દે, સંયમ ઇઝ એલ્ફેન લીબે જી લલચાए रहा ना जाए, संयम इज टाटा स्काई इसको लगा डाला तो लाइफ झिंगा लाला, संयम इज LIC जिंदगी के साथ भी जिंदगी के बाद भी. આ બંને દીકરાઓ શીલ અને સંયમ કાલે પ્રભુના શાસનના શ્રમણ બનવા જઈ રહ્યા છે. અમે એવી પ્રાર્થના કરીએ કે ભિવંડી શ્રી સંઘ જો હા પાડે ને તો જેમ આજે 2 દીક્ષા થઈ, અમારા લંડનની બધી જ 98 વાળી દીક્ષા જે બાકી છે ને એ અમે ભિવંડી સંઘની અંદર કરીએ. એકવાર બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. છેલ્લી વાત અહીંયાથી નીરજભાઈ પ્રકાશ. ખાસ આ નિમિત્તે સકલસિંહ મહાવીર ફાઉન્ડેશન સંઘ કમિટી સર્વે વતી 1,21,000 અમે શ્રી દલવી પરિવારને સમર્પણ કરવા જઈ રહ્યા છીએ આ દીક્ષા નિમિત્તે. અને ખાસ આ સન્માન પત્રના 2 શબ્દ એકદમ ક્વિકલી મહાવીર ફાઉન્ડેશન તથા સકલ સંઘ પરિવાર તરફથી આ બંને મુમુક્ષુ આત્માઓને હૃદયપૂર્વક વંદન, અભિનંદન અને ઊંડા સંયમમય જીવન માટે મંગલ શુભકામનાઓ પાઠવીએ છીએ. આ સંઘના પવિત્ર પુત્રોનું કલ્યાણ તો કરશે જ, સાથે જ સંઘ અને સમાજને પણ ધર્મ અને સંયમ અને સાધનાનું માર્ગદર્શન આપશે. આજે મહાવીર ફાઉન્ડેશન તથા સકલ સંઘ આ અદ્ભુત દીક્ષા યાત્રાથી અનન્ય ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. અમે પરમાત્મા મહાવીર પ્રભુ સમક્ષ પ્રાર્થના કરીએ કે આ બંને મુમુક્ષુઓ પર ભગવાનની અનુકંપા સદાય અવિચલ રહો. તેઓ દ્રઢ સંકલ્પ, શ્રદ્ધા અને શાંતિપૂર્વક સંયમ જીવનમાં સતત પ્રગતિ કરે. સાથે ખાસ અમારી એક્ઝિક્યુટિવ કમિટી ઓફ મહાવીર ફાઉન્ડેશન અને સકલસિંહ સંઘ બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. લાઈટ 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 હા, ઝુમર ઝુમર હાર્દિકભાઈ વૈભવ થોડું જોઈ લેજે. આપણી સૌની વચ્ચેથી મુમુક્ષુ રત્ન શીલકુમાર અને સંયમકુમાર પધારશે. ધીરે પગલે પણ મક્કમ પગલે. એકવાર એમને જીવન પર્યંત યાદગીરીને એકવાર બધા ફ્લેશ લાઇટ કરો ને બધા. સિંગલ લાઈટ. હા, એટલી સરસ મજાની ભવ્ય વિદાય આપણે બધાના મોબાઈલની લાઈટ ઓન કરી દે. ભોગનો કાદવ છોડી યોગમાં દિલડું જોડી જાય અમને તર છોડી ચિતને પલમાં મોડી કક્ષા દિલમાં રમતી ભવ સફળ કરું મોખો હાથે ના આવે તો હવે દિલમાં લઉં ઘો એ ધીમા પગલે ચાલી ગયા ચાલી ગયા નીચ દુનિયામાં નાહે પાછું જોવાના સર્વર ખુશીઓનું ચલે આવી જગમાં
સર્વ ખુશીઓનું છલકાવી જગમાં એ ધીમા પગલે ચાલી ગયા. અમને છોડી જાય છે તું વીર